હું કેતન મહેતા, પૂર્વ કોર્પોરેટર, અડાજણ ગોરાટ. શું આજે કયા પ્રકારનું મશીન વાપરવામાં? અત્યારે SVNIT સર્કલ પાસે કરુણા સંસ્થા દ્વારા જીવદયા પ્રેમી ધરુભાઈની એક ઇનોવેટિવ આઈડિયાથી સોલાર બેઝ પક્ષીઓને પાણી પીવાની વ્યવસ્થા રાખી છે. પાણી પીવાની વ્યવસ્થામાં સોલારથી પાણી નીચે મોટા ગળામાંથી ઉપર આવે, એના બધા પ્રત્યેક કુંડાની અંદર જઈ પાછું પાણી ગળાની અંદર જાય. પાણી સતત છે ને ફિલ્ટર રહેશે અને ગળાનું પાણી તાજું ઉપર કુંડાઓની અંદર રહેશે, એટલે પક્ષીઓને પાણી પીવામાં પાણીની ઠંડક રહેશે. અને આ આઈડિયા ખૂબ ઇનોવેટિવ આઈડિયા છે. મારી સમગ્ર સુરતની જનતા, જીવદયા જનતાને અપીલ છે કે આ કન્સેપ્ટ રહ્યો ને પોતાના એરિયાની અંદર લાવે અને કરુણા સંસ્થાના ધર્મેન્દ્રભાઈને ફોનથી કોન્ટેક કરે, મારો કોન્ટેક કરે, તો અમે તમારે આ જગ્યા પર છે ને આ લગાવી આપશું. માત્ર સફાઈ કરવાનું જ છે ને જવાબદારી તમારી રહેશે, બાકી બધી જ વસ્તુ છે ને સંસ્થા પૂરી પાડશે.